का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। નિયમસાર ગ્રંથાધિરાજ ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. શુદ્ધોપયોગી આત્મસાધક જીવની અપૂર્વ અંતર સાધના અને સાધકભૂત સાધનભૂત પોતાનો કારણ સ્વભાવ ભાવ પર્યાય ભાવની પરાકાષ્ઠા અને દ્રવ્ય સ્વભાવ ભાવની પરાકાષ્ઠા એ આ નિયમસારની પોતાની આગવી વિશેષતા છે. પહેલા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી. ત્રીજી ગાથામાં આચાર્ય કુંદ દેવે નિયમ અને નિયમસાર નિયમની વ્યાખ્યા આપતા રત્નત્રયરૂપ પરિણામની વાત કરી. એટલે એને કાર્ય નિયમ કહેવામાં આવે. કાર્ય પરમાત્મરૂપ દશા છે. અને એ વિતરાગ શુદ્ધ ભાવરૂપ કાર્ય પરમાત્મા દશા છે. એને નિયમ કહેવામાં આવે. દર્શન જ્ઞાન અને ચારિત્ર જે નિયમેણ જમ કર્જમ નિયમથી કર્તવ્ય છે. એટલે શુદ્ધ નિશ્ચય રત્નત્રય પરિણામ તે નિયમ. પછી બીજી લીટીમાં સાર શબ્દનો પ્રયોગ કર્યો. તે સાર શબ્દ વિપરીતતાના પરિહાર માટે એટલે વ્યવહાર ભેદ રાગ એમના પરિહાર માટે નિષેધ માટે. પણ વાત તો ત્યાં ને ત્યાં જ ઊભી રહી કે રત્નત્રયરૂપ પરિણામ મોક્ષ માર્ગ તે નિયમ છે. વાત ત્યાં જ ઊભી રહી. ભલે ને શુદ્ધ ભાવરૂપ છે પણ એ પર્યાયરૂપ કાર્ય પરમાત્મા રૂપ નિયમ છે. ગાથા એનાથી સેંકડો ડગલા આગળ વધ્યા બ્રહ્મલધારી દેવે. તમે કાર્યની વાત કરો છો, અમે એમાંથી કારણની વાત કાઢીશું. બોલો, એક પ્રશ્ન. ગ્રંથકાર મોટા કે ટીકાકાર મોટા? બાપે કરોડ કમાવીને આપ્યા, કરોડ. દીકરાએ કરોડો કમાવ્યા, સવાયા કોણ? હા, દીકરો સવાયો થયો કે નહીં? હા, બાપ તો બાપ જ છે. તો કુંદ દેવે કાર્યની વાત કરી, પર્યાયની વાત કરી. બહુ સ્પષ્ટ ઉલ્લેખ ગુરુદેવશ્રી આજે અદ્ભુત પ્રમેય આવ્યો. સમયસારમાં પણ સાર શબ્દ છે. ત્યાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત દ્રવ્ય સ્વભાવ તે સમયસાર. અહીંયા નિયમસારમાં
સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ સ્વરૂપ શ્રદ્ધાન સ્વરૂપ જ્ઞાન અને સ્વરૂપનું અનુષ્ઠાન રૂપ સ્વરૂપ સ્વભાવ ચતુષ્ટયાત્મક પર્યાય ભાવની વાત છે. અહીંયા સાર એક પર્યાયવાળો છે, અધ્યાત્મના પર્યાયવાળો છે. ઓલો દ્રવ્યવાળો સમય સાર ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય, નિયમ સાર ઇઝ ઇક્વલ ટુ પર્યાય. કેટલી એકાગ્રતાથી આ વાતને સમજવી જોશે. પણ નિયમ સાર ગ્રંથના સંદર્ભમાંથી, ટીકામાં તો દ્રવ્ય સ્વભાવનો જોર. એટલે મને જે વિચાર આવ્યા, હું એ પહેલાં સૌથી પહેલાં વાત કરું. શાસ્ત્રની ગાથાઓ છે નિયમ સારની, પણ એમાંથી પદ્મપ્રમલધારી દેવ કાઢે છે સમય સાર. શલાબેન સમજાણું? શું નીતાબેન શું સમજાણું? ખ્યાલમાં આવ્યું? નિયમ સારમાં પર્યાયનો પ્રવાહ, પણ પદ્મપ્રમલધારી દેવ કાઢે છે એમાંથી દ્રવ્યનો પ્રવાહ, દ્રવ્યનો જોર. કેમ કે પર્યાય નાચે, ઉઠે, ઉછળે, આવે, જાય, કાર્યરૂપ છે ને. તમે કાર્યની વાત કરો, તમને મુબારક. અમે નિષ્ક્રિય સ્વભાવની વાત કરીએ, અમને મુબારક. આ ત્રીજી ગાથા, ચોથી ગાથા, આ બધા ગાથાઓમાં અદ્ભુત આવો વિષય છે. હજી તો ત્રીજી ગાથાનો ઘણો અંશ, ઘણો તો શું, ફરીથી ગુરુદેવશ્રી લેશે. મને તો એવા વિચાર આવતા હતા, હજી જગતને નિયમ લેવામાં જ વાંધા, આપણાથી નહીં થાય. રાત્રિ ભોજન નહીં કરવાનો નિયમ લો, નહીં, અમારો વ્યાપાર આવો, ધંધો આવો, નોકરી આવી, આજીવિકા આવી, માથું ફોડે એમાં. ખાન પાન વગેરેના સદાચારના હજી નિયમો લેવામાં દાંડાઈ. ક્રિયાના નિયમોની વાત કરું છું. શુભ ભાવો, પ્રશસ્ત પરિણામોના નિયમની વાત તો બહુ દૂર. અહીંયા તો કહે છે શુદ્ધ મોક્ષ માર્ગ રૂપ જે નિયમ છે, એ નિયમનો નિયમ કોણ છે એ અમે વાત કરીશું. છેલ્લા મને મારી એક સોચ અને સમજ અંગે એક વાત કરું છું. એટલે આમ પહેલાં મને એમ થતું કે ઓહો 5 લાખની ગાડી, 6 લાખની ગાડી. ગુરુદેવશ્રી પણ ઘણીવાર અચરજ પામતા હોય ને, 25 લાખના એક મકાન, 4 6 મકાન. તો હવે તો એવું લાગે 25 કરોડે એક માટે ખર્ચે તો ક્યાંય ખાસ નહીં એમ. એટલે આપણને એમ લાગે 5 લાખની ગાડી, 4 લાખની ગાડી, 10 લાખની ગાડી. હા, હવે તો 4 બંગડીવાળી વગેરે, હા, કરોડોની તો ગાડીઓ છે. 3 કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 5 કરોડ. હા, શું કેતનભાઈ? ઓહો, તમારું પોતાનું ઘરનું મકાન છે? ઓહો, બહુ સારું કહેવાય. રાજકોટમાં પોતાનું મકાન, સિંગલ બેડનું હોય તોય, 2 બેડનું હોય તોય, 3 બેડનું હોય તો. હવે તો બેડની કોઈ ગણતરી જ નહીં રહી. ઘરમાં 2 જણા રહેતા હોય ને 10 બેડના મકાન. અમદાવાદમાં એક ફેમિલી છે, ઓળખીતી પરિચિત છે, તમે લોકોએ નામ જાણો સારી રીતે, પણ અહીંયા નામ નહીં કહું. ઘરમાં 2 જણા, 5 બેડના 2 ફ્લેટ મળીને 10 બેડરૂમ, 4,000-5,000 સ્ક્વેર ફૂટનો. વિચાર કરો. સુવાનું તો એક જ ઓરડીમાં ને, પણ 9 ઓરડીનો અહમ. જો મારા ભોગવટામાં કેટલો, હું કેટલો ભોગવું છું એ તો પાપ, પણ
પણ મારી પાસે કેટલો એ મહાપાપ, મારું કેટલો એ પાપનો બાપ, તારું કશું જ નહીં વસ્તુનું સ્વરૂપ. શું કીધું? હા, અકિંચન્ય ભાવ છે ને, એ નાસ્તિ વાળો, મારું કશું જ નથી એ નાસ્તિ વાળો. અસ્થિમાં તો બ્રહ્મ સ્વભાવે ભગવાન આત્મા, કારણ નિયમ. આજના વ્યાખ્યાનનો સાર એટલો જ હતો, આજના વ્યાખ્યાનનો અર્ક અને મર્મ એટલો જ હતો, કારણ નિયમ. શું સમજાણું? બરોબર ને? હા. તો હજી દુનિયાને સદાચારરૂપ નિયમમાં ઊંધાઈ વર્તે છે. ન મંદિરે આવવાનો નિયમ, ન સ્વાધ્યાય કરવાનો નિયમ. સાંભળજો, બહુ સરસ વાત ચાલે છે. મૂળ ગાથામાં વાત માર્ગની હાલે છે, મૂળ ગાથામાં ચર્ચા કાર્યની હાલે છે. શું કીધું? મોક્ષ માર્ગની વાત કરવા માંગે છે ને. હા, જો બીજી વાત કરું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ છે ને સૂત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ. એ સૂત્રની જ વ્યાખ્યા આ ત્રીજી ગાથામાં છે. નિયમેણ યજં કજ્જં. ગાથા કાઢો, કાઢો આમાંથી ગાથા. પાના નંબર 49. નિયમેણ યજં કજ્જં તમ નિયમં નાણદંસન ચરિતં. બસ આટલી જ વાત છે. નિયમથી કોઈ કરવા જેવું છે તો રત્નત્રય પરિણામ. જો ગુજરાતીમાં છે, જે નિયમથી કર્તવ્ય રત્નત્રય તે નિયમ છે. બસ એટલી જ વાત. એ બીજું તો સપ્લિમેન્ટરી છે. બીજી લીટીમાં છે ને એ તો સપ્લિમેન્ટરી છે. સમજાય છે, ખ્યાલમાં આવે છે. આચાર્ય કુંદ દેવને તો કહેવાની વાત તો કેવળ પહેલી લીટીમાં છે. શાસ્ત્રનું નામ શું છે? નિયમ સાર. તો નિયમ શું એની વાત પહેલી લીટીમાં કેવું છે. સાર કેમ શબ્દ વાપર્યો બીજી લીટીમાં. પદમ પરમલધારી દેવ તો ત્રીજી જ વાત કરે છે. આને કહેવાય ગુરુ તો ગુળ જ રહી ગયા. ગોળ શું કહેવાય? ગોળ. ગુરુ તો ગોળ રહી ગયા અને શિષ્ય સાકર બની ગયા. ગુજરાતી હિન્દીમાં ગુરુ તો ગુड़ रह गए, शिष्य तो शक्कर बन गया. शिष्य सवाया निकला. પહેલી લીટીમાં નિયમની વાત. નિયમની વાત એટલે કર્તવ્યની વાત. શું કીધું? નિયમની વાત એટલે કર્તવ્યની. એટલે હું તમને જે વાત કરું છું, હજી બહુતા જીવોને મંદિરે આવવાના નિયમ ન હોય, સ્વાધ્યાય કરવાના નિયમ ન હોય. હમણાં હું ઉનાળામાં ટીકમગઢ ગયો હતો 3-4 દિવસ, નહીં સપ્તાહભર માટે 8 દિવસ રહ્યો. કેતનભાઈ, તમે બેઠા છો ને ત્યાંથી આટલું અને આટલું જે છે ને આનાથી હજી એક હાફ પાછળ સમજો, હજી એક 10 ફીટ, આટલું જ આવડો હોલ, આનાથી થોડુંક હજી 5-10 આટલું, 3 માળ. પહેલા માળમાં સ્વાધ્યાય ભવન, બીજા માળમાં જૂની વેદી ભગવાનની, અને મેન એ લોકોએ જે મંદિર બનાવ્યા છે ત્રીજા માળે. અને પગથિયા કેવડા ખબર? મેં ઘણી જોયા, 18 પગથિયા. નીચે સ્વાધ્યાય ભવનના બાજુમાંથી એમ પગથિયા, 18 પગથિયા ચડીને જૂની વેદી, બીજા 18 પગથિયા ચડીને પછી પહેલી મુખ્ય વેદી, એના ઉપર કંઈક 6-7 પગથિયા ચડીને પછી છત, ત્યાં શિખર મંદિર. તમારી ઉંમરના નિર્મલાબેન
70 80 વર્ષના બધી ડોસીઓ ડોસાઓ બધા એકેય નીચે ને મળે, બધાએ પૂજામાં આવીને બેઠા, ચડીને જ, લિફ્ટ નથી. વિધાનમાં હું હતો, વિધાનમાં શુદ્ધ પંચમીના વિધાનમાં હતો. એકો એક બધા બેઠા હોય આવીને. મને બતાવો, શરીરે રોગ ન હોય, શરીરે પીડા ન હોય, ટાંગા ન દુખતા હોય એ લોકોના? લીના, આ તમારા મમ્મી કે આ નિર્મલાબેન, આવા બધા, એના કરતાં ઓલા જો માજી બેઠા છે, આવા બધાએ 60 70 80 જણના તો એ ઉંમરવાળા જ, પણ બધાએ બીજા માળે ત્રીજા માળે, મેન પહેલી વેદી એટલે પહેલો માળ નહીં, બીજા માળે બધાએ 35 40 પગથિયા ચડીને આવીને બેઠા છો. સૌથી પહેલાં બેઠા હોય. જોવાની આવો તો રખડતા રખડતા પછી આવે. કેમ આપણે સુવિધા ભોગી બનીએ છીએ કેતનભાઈ? નથી તો બધું જ ચલાવીએ છીએ ને, બોલો. કોરોનાના કાળમાં મહિનાઓ સુધી ઘરમાં પુરાઈને નહોતા રહ્યા, અને હવે બધી છૂટ મળી એટલે રખડમાં આપણને રસ આવે છે. કેટલું ફરવાનું, કેટલું રખડવાનું, કેટલું આવવાનું, કેટલું મળવાનું. હા, હવે તો જગતનું કોલાહલ બંધ કરો. ખાવા પીવાનું હોય તો બંધ કરો, બહારનું અન્યાય અનિત્ય બક્ષનું. હું એમ કહેવા માગું છું, સામાન્ય નિયમ તો લો, એમ કહું છું. મંદિરે આવવાનો નિયમ, દર્શન કરવાનો નિયમ, રાત્રિ ભોજન ત્યાગનો નિયમ, રાત્રિ ખાવા પીવાનો નહીં એનો નિયમ, હા, સ્વાધ્યાયનો નિયમ, બજારની વસ્તુઓના ભક્ષણનો ત્યાગનો નિયમ. અરે જીવન જો પવિત્ર બનાવવું હોય ને તો આવા નિયમ લેવા જોઈએ. મારે કામ નથી તો હું બજારમાં રખડીશ નહીં, એમાંય તને મફતમાં પુણ્ય મળશે. દિગ્વ્રત અને દેશવ્રત એવા જ નિયમો હોય છે. ભાવના રૂપે આપણે આપણા જીવનમાં આવા નિયમો, હું જે બજારમાં મારું કામ નથી એ બજારમાં હું રખડીશ નહીં, અપ્રયોજનભૂત બહારની પ્રવૃત્તિ હું કરીશ નહીં. મેં તો પર્યુષણ પર્વમાં જે સામાયિક અંગે સ્વાધ્યાય લીધો હતો ને, એમાં મેં એક વાત કરી હતી. શ્રાવકને રાત્રે સૂતી વખતે શ્રમણત્વના નિયમ લઈને સૂવાનું, કે હવે આ પથારી અને આ ઓરડી મૂકીને હું ક્યાંય બહાર જઈશ નહીં. આવો નિયમ લઈને સૂતો હોય અને સૂતો જો હાર્ટ એટેક આવે અને સમાધિ મરણ થઈ જાય ને, તો એનો એ મુનિ જેવું સમાધિ મરણ થાય. કેમ કે એ ક્ષેત્ર બહારના આરંભ, હિંસા, પાપ બધા દોષોથી પ્રતિજ્ઞાપૂર્વક બચી ગયો છે. સામાન્ય વાત નથી આ, હું નિયમની વાત કરું છું. હજી સ્વાધ્યાયનો નિયમ નથી, મંદિરે આવવાનો નિયમ, અરે દર્શન કરવાના નિયમ નથી ઘણા એના જીવનમાં. અહીંયા તો કયા નિયમની વાત કરે છે, કેવી પરાકાષ્ઠાની બધી વાત છે. થોડુંક હું રિવર્સમાં વાત કરું. મેં રાત્રિના સ્વાધ્યાયમાં હમણાં એક વાત કરી હતી 4 દિવસ પહેલાં. નિયમસાર જ્યારે ચાલુ થયો ને તે જ દિવસે મેં રાત્રે વાત કરી. ઉપાય તત્વ અને ઉપેય તત્વ, મોટી વાતો આપણે કરીને. રત્નત્રય પરિણામી આત્માની સાધક દશા એ ઉપાય તત્વ છે, મોક્ષ એ ઉપેય તત્વ છે. કેવડી મોટી વાતો કરી 30 32 35 દિવસ સુધી. મેં એ નિયમસારના પહેલા દિવસે પ્રશ્ન પૂછ્યો, ઉપાયનો ઉપાય કેટલો હાથમાં આવ્યો? એ ઉપાય માટેના કેટલા ઉપાય કરીએ છીએ? હા, સ્વાધ્યાયનો ઉપાય, સ્વાધ્યાયનો નિયમ લીધો, સત્સંગનો નિયમ લીધો કે હવે અમે અન્યાય, અનિતિ, અભક્ષ અને પાપની પ્રવૃત્તિ નહીં કરવાનો ઉપાય કર્યો. સત્સંગનો ઉપાય કર્યો. ઉપાયનો ઉપાય નહીં, માર્ગનો માર્ગ, ઉપાયનો ઉપાય, સાધનનો સાધન. સાહેબ, ફ્લાઇટથી જ તમારે જવાનું છે મુંબઈ, પણ એરોડ્રોમ જવા માટે રિક્ષા બાંધી કે નહીં, કાર હાયર કરી કે નહીં, એ તો વિચારી છીએ આપણે.
ફ્લાઇટ છૂટી જશે, એ ઉપાય વયો જશે હાથમાંથી. ઓપોર્ચ્યુનિટીઝ ડોન્ટ નોક ટ્વાઇસ. અવસરો ક્યારેય બીજી વખત દસ્તક દેતા હોતા નથી. તક જ્યારે હથેળીમાંથી સરકી પડે છે ત્યારે, અને તક હોતી નથી ત્યારે તકની આપણને કિંમત હોય છે. અને તક જ્યારે મળી હોય છે ત્યારે આ મગજ ઠેકાને હોતો નથી. શું કીધું કળશમાં જલાબેન? કંચન કામિની કે ત્યાગી. એ મુનિ ભગવાન તો તમે કેવા છો? કંચન કામિની કે ત્યાગી. બે શબ્દો તરફ વારંવાર ધ્યાન આપો. હું કેવળ તમને ભક્તિ નથી સંભળાવતો, હું તમને નિયમસારમાં આવેલ કળશનું રહસ્ય કહેવા માંગુ છું. કાં તો કામિનીમાં જ મોહાયેલા છે, પહેલો જ ઈ લીધો. કાં તો દુનિયા શેમાં મોહાયેલી છે? કામિની. અને કાં તો લક્ષ્મી. બે જ આવ્યા કે નહીં? એ લક્ષ્મીને કંચન કહેવાય. કંચન એટલે સોનું થાય, પણ સંપદા, પૈસા. વિમલભાઈ, એ કળશમાં બે બાબતો લીધી છે, કેવળ બે બાબતો. પછી ત્રીજી વાત લીધી. ત્રીજીની વાત હમણાં કરું છું. કાં તો દુનિયામાં બહુદા લોકો બાયડી છોકરા પાછળ, કામિની પાછળ ઘેલા છે. પહેલો જ આ પદમ બ્રહ્મલધારી દેવે લખ્યું છે આ. અને બીજું લખ્યું, કાં તો પૈસા કમાવામાં લાગેલા છે. તમે જોજો કળશ કાઢો, હું પછી નિયમની વાત કરું તમને. બહુ સરસ છે, બહુ સરસ. પણ આત્માની કોઈને પડી નથી. 44 છે, મળ્યું? 44. પહેલાં આપણે કળશની વાત કરીએ, બરાબર? જોકે આજે પરમ નિરપેક્ષ, પરમ નિશ્ચય મોક્ષ માર્ગ, એની બધી ચર્ચા બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ આજે લીધી છે. અને એ ચર્ચા આજે આખી 1, 2, 3 3.5 પાનામાં થઈ. બીજી ગાથા ઉપરનો એ આખો અંશ હતો. નિજ પરમાત્મ તત્વના સમ્યક જ્ઞાન, બરાબર? એટલો જ અંશ હતો. જો નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે. ક્યાં જુઓ છો તમે બધા? તમારી પાસે જ છે બધું આ હાથમાં, પણ પાના કાઢીને જોતા શીખો. કહેશો મને? પાના નંબર બોલશો? સરસ. પાના નંબર 33. મૂળ ગાથાની ટીકા જો, જે મેં હમણાં વાંચ્યા. ઓલા પ્રવચનમાં તો શું છે, ગોતવું પડશે આગળ પાછળ. મળ્યું? નથી મળ્યું હજી? પાના નંબર 33 ટીકા છે. ટીકા જ્યાં પૂરી થાય છે 3 લીટી. નિજ, મળ્યું? નિજ પરમાત્મ તત્વના, હવે છેલ્લી 2 લીટી, સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ. જો સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક અનુષ્ઠાન, એને આદિ દીપક કહેવાય. શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાન એટલે ચારિત્ર, ત્રણેયને લાવવું પડે સમ્યક વિશેષણ. શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ. જો વાત ચાલે છે માર્ગની. શેની વાત ચાલે છે? માર્ગની. માર્ગ એટલે ઉપાય તત્વ. ફરી યાદ રાખજો. માર્ગ એટલે ઉપાય તત્વ, સાધન. કહે છે પરમ નિરપેક્ષ હોવાથી. પરમ નિરપેક્ષ એટલે વ્યવહારથી નિરપેક્ષ, રાગથી નિરપેક્ષ, નિમિત્તોથી નિરપેક્ષ, પરદ્રવ્યોથી નિરપેક્ષ, સંયોગોથી નિરપેક્ષ, અરે દેવ ગુરુ ધર્મથી નિરપેક્ષ. કેતનભાઈ
પંચ કલ્યાણકોથી નિરપેક્ષ. તો પછી સોનગઢ જવાનું કે નહીં? ન જ જવાનું એવું લઈને બેસશો તો નિશ્ચયવાસી, જશું તો કામ થશે એમ માનશો તો વ્યવહારવાસી. આપણે તો સાવ ન જ જવું, મહાનિશ્ચયવાસી. શું કીધું? તો પછી આપણે ન જ જવું, નિશ્ચયવાસી. નહીં જાશું તો કામ થશે, વ્યવહારવાસી. જાશું ખરા, કામ તો આત્માથી થશે. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ તો અહીંયા જ. તમારા અમેરિકા વાળા તો નાચે આ બધો સાંભળે તો. આરતીબેન મળતું નથી જીવોને. ગુરુદેવ તો વચ્ચે વચ્ચે બધાની નોંધ લે છે. હલો ભગવાનની ધૂન કરો, ઓમ રીમ વરમ વસિયાવસા સર્વ શાંતિ ગુરુ ગુરુ સ્વાહા. બધા હારે બોલો. ધૂન લગાડવાથી મોક્ષ નહીં થાય. આજે બોલ્યા આમાં ટપો નહીં પડે ને એટલે ઓલી ધૂન લગાડો. એટલે ક્રિયાકાંડના જેટલા ઓલાળા છે ને, ઓલાળા કહું છું, જેટલા ઓલાળા છે નિર્મલાબેન, એ બધા આ તત્વજ્ઞાનના અભાવે છે. માનો કે નહીં માનો, એ માથે સવાર ન હોવો જોઈએ. અને હવે તો ઘણા જીવોને તો બસ એને સર્વસ્વ થઈ ગયું છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ઉપજે કરુણા જોય. કાં તો કોઈ ક્રિયામાં કોઈ ક્રિયામાં પડ્યા છે. ઘણાય તો 2 કલાક 3 કલાક પૂજા જ કર્યા કરવાનું. પણ પૂજા જેની તું કરે છે એ કોની પૂજા કરે છે? મને બહુ વિચાર આવે વિમલભાઈ, જેની તું 2 કલાક બેસીને પૂજા કરે છે એ સાદી અનંત કાળ માટે કોની પૂજા કરે છે? હા, તું જેની માળા ફેરવે છે એ કોની માળા ફેરવે છે? એ કારણ નિયમની માળા ફેરવે છે. તું કાર્ય નિયમની માળા પણ નથી ફેરવતો. અહીંયા નિયમ સારકાર કહે છે કાર્ય નિયમની માળા ફેરવવી કર્તવ્ય છે. પરમ મલધારી કહે છે નહીં થોભો. એ કાર્ય નિયમની માળા નહીં ફેરવો. કાર્ય નિયમ, કાર્ય પરમાત્મા રૂપ દશા છે, મોક્ષ માર્ગ, એ જે કારણના ભરોસે પ્રગટ થાય છે, માળા તો એની ફેરવવા જેવી છે. તું નિયમ તો એનો લો, પણ અમારે તો હજી મંદિર આવવાનો નિયમ નહીં, સ્વાધ્યાયનો નિયમ નહીં, દર્શનનો નિયમ નહીં, અભક્ષના ત્યાગનો નિયમ નહીં, પરિગ્રહના પોટલાનો નિયમ નહીં. બોલો, ધન વૈભવ કેટલું કમાવાનું એનો નિયમ નહીં. 80 વર્ષ 90 વર્ષ થઈ ગયા તો એ ઠંડી અને ગરમી અને ઉબડ ખાબડ એ દુકાનની પેઢીએ જઈને બેસીને પાક કમાવો, એ જ અમારો એક નિયમ. હા, ફડાક દઈને પ્રાણ છૂટે, જોતામાં પરસેવો છૂટે અને ફટ દઈને દેહ છૂટી જાય. પાપ પ્રવૃત્તિના ત્યાગનો એ હજી નિયમ નથી. શું કીધું? પાપની પ્રવૃત્તિના એ ત્યાગનો હજી નિયમ નથી. પ્રશસ્ત ક્રિયાઓનો નિયમ નથી. સ્વાધ્યાય, દર્શન, પૂજન, અધ્યયન, સત્સંગ આદિકનો નિયમ નથી. વ્યવહાર રત્નત્રય રૂપ દેવશાસ્ત્રોની શ્રદ્ધાનો ભાવ એનોય નિયમ નથી. અહીંયા આચાર્ય કહે છે શુદ્ધ રત્નત્રય રૂપ સ્વરૂપ સ્વભાવ ભાવની સ્વરૂપ શ્રદ્ધા, સ્વરૂપ જ્ઞાન, સહજ સ્વરૂપનું શ્રદ્ધા, સહજ સ્વરૂપનું જ્ઞાન અને સહજ સ્વરૂપનું અનુષ્ઠાન રૂપ એને અમે નિયમ કહીએ છીએ. એ નિયમ છે શુદ્ધ રત્નત્રય રૂપ. એમાંથી પછી પરબ્રહ્મધારી દેવે કાઢ્યું, ગુરુદેવશ્રીએ કાઢ્યું. આ તો કાર્ય નિયમ છે. અમારે તો કારણ નિયમ જોઈએ. જો બિઝનેસની લેંગ્વેજમાં એક વાત કરું કે તમને તરત જ તમને ફટ દઈને મગજમાં ઘૂસી જશે. રિટેલ દુકાનમાંથી જઈને માલ લઈ આવવાનો કે હોલસેલમાંથી લાવવાનો,
જવાબ નહીં દેતા, મારે 5-6 સ્ટેપ્સ કહેવું છે. સમજો કે આ જો મારા હાથમાં છે, હા, મારે સમજો શ્રીમતીને સવાલ છે. આ શું કહેવાય એને? આભલા કહેવાય? શું કહેવાય? આભલું તો ન કહેવાય ને? હે, ટીકો? ટીકા કહેવાય? અરે આ જે છે ને, હા, અહીંયા નથી આભલું કરવાનું છે, મળવાનું. હા, આભલું સમજો. હવે આ રિટેલ દુકાનમાંથી લઈ આવવાનું કે હોલસેલમાંથી? સ્વાભાવિક છે, રિટેલમાં તો મોંઘું મળે, હોલસેલમાંથી લઈ આવવાનું. ઓકે, અચ્છા, હોલસેલમાંથી લઈ આવવાનું, હોલસેલ દુકાનમાંથી લઈ આવવાનું કે એજન્સી જે કરે છે એની પાસેથી લઈ આવવાનું? બોલો, એજન્સી જેણે લીધી છે એની પાસેથી, ઓર સસ્તા મળે. અચ્છા, એજન્સીમાંથી લઈ આવવાનું કે પોતે જ મેન્યુફેક્ચર કરવાનું? અચ્છા, એજન્સીમાંથી નહીં, મેન્યુફેક્ચરર પાસેથી લઈ આવવાનું, રિટેલમાંથી કે હોલસેલમાંથી કે એજન્સીમાંથી કે મેન્યુફેક્ચરર પાસેથી લઈ આવવાનું, એમ પૂછું છું. નહીં તો શાપર અને વેરાવળ જવું પડે એના માટે. વેરાવળ નહીં, શું કહેવાય, મેટોડા. મેન્યુફેક્ચરર પાસે જો લેવાનું હોય તો ત્યાં જવું પડે. હવે સાંભળજો, રિટેલમાંથી એ નહીં, બહુ મોંઘું પડે. હોલસેલમાંથી એ નહીં, કેમ કે મોંઘું પડે જ પડે. એજન્સીમાંથી નહીં, ઓમ સસ્તું પડે પણ ઓમ મોંઘું પડે. મેન્યુફેક્ચરરમાંથી પણ લઈએ તો જરીક તો આમ ઘસાય તો જવાય. આપણે એક કામ કરશું, આપણી પાસે એટલી બધી પૂંજી છે, આપણે તો પોતે જ મેન્યુફેક્ચર કરો અને બીજાને એજન્સી, હોલસેલ અને રિટેલ માટે માલ પૂરો પાડો. એ કારણ નિયમ એટલે એની વાત ચાલે છે. શું સમજાણો? એ કાર્ય નિયમ તો પ્રોડક્શન છે. શું કીધું? અને આજે જીનવાણીમાં જે વાંચીએ છીએ ને, એ તો રિટેલ શોપ છે. શું કીધું? અને ઓલું એ તો હાવ રિટેલ છે. પૂજા કરી, દાન કર્યો, એ તો સાવ રિટેલ. હરતી ફરતી રેકડીઓ છે. સમજો આ વાતને. અને આજકાલ લોકો હોટલમાં એટલા નથી હોતા જેટલા કે રસ્તે રઝળતી રેકડીઓ ઉપર હોય છે. દુનિયાની ભીડ ક્યાં હોય? બોલો કેતનભાઈ. સોના ચાંદીની દુકાન હોય ને, એમાં એક માણસ જોવા ન મળે, અને બહાર પાણીપુરી વાળો ઊભો હોય ને 25 જણા ઊભો હોય. મૂલ્ય જુદા, એના માટેની પૂંજી જુદી. ભીડ ત્યાં હોય, આમાં ન હોય. અને આમાંય ભીડ હોય, આમાં તો હાવ હોય નહીં. તો સમજાણો? મેન્યુફેક્ચરિંગ, એજન્સી, હોલસેલ, રિટેલ. આમ હાથમાં હતો એટલે મને ઉદાહરણ મગજમાં આવ્યું. તો શાસ્ત્રોની ઓથે દર્શન, જ્ઞાન અને ચારિત્ર બધું વાંચવું, સમજવું, એ તો સાવ રિટેલ શોપમાં લઈને જઈને માલ ખરીદવા જેવી વાત છે. અને અપ્રતિહત રત્નત્રયની ભાવના, એ તો હોલસેલ ધંધો છે. અને એવો રત્નત્રયનો સાધનાનો ધંધો કે જેને જોઈ જોઈને દુનિયા શીખી જાય, દુનિયા માર્ગે આવી જાય, એ તો એજન્સી ખોલીને બેઠા. અને તીર્થંકર મુનિ ભગવંતો વિદેશ ક્ષેત્રમાં તો આખું મેન્યુફેક્ચરિંગ ખોલીને બેઠા છે. આવો વિદેયના પણ આવો અને ભરતના પણ આવો, બધા આવીને અમારી પાસેથી લઈ જાઓ. એ તો મેન્યુફેક્ચરિંગનું કામ છે. પરમ બ્રહ્મધારી દેવ છે, અમારે કોઈનું કામ નથી. અમે અમારા કારણ સ્વભાવને પકડશું, અમે અમારું મેન્યુફેક્ચરિંગ કરશું. આચાર્યએ વાત કરી કાર્ય નિયમની, પરમ બ્રહ્મધારી દેવે કાઢ્યું કારણ નિયમ. વાહ! ડૉક્ટરને જઈને કીધું શરદી ઉધરસ થઈ છે. એ ડૉક્ટર પૂછે જ નહીં છીંક આવે છે કે નહીં, નાક બળે છે કે નહીં. એ નાડી પકડીને સીધું એનું કારણ જ પકડશે. કારણ નિયમવાળી દ્રષ્ટિ એની ખુલી છે.
હા એમ પૂછશે આઈસ્ક્રીમ ખાધું હતું, ક્યાંય રેસકોર્સ રખડવા ગયા હતા, ફરવા ગયા હતા, એ પૂછશે. અને સમજી લેશે XYZ આમ થયું છે એટલે આ શરદી બહાર થઈ છે. શરદીની કથા નહીં સાંભળે. એ કોને ગોતશે? કારણને ગોતશે. લોક વ્યવહારમાં પણ એમ જ છે. કાર્યો જોઈને આપણે ખોળીએ છીએ શું? કારણ. પદમ પરમલધારી દેવની દૃષ્ટિ એ છે. તમે કાર્ય પરમાત્મા દશાના ગમે તેટલા વખાણ કરો, અમે તો કારણ પરમાત્માની વાત કરીશું. કારણ નિયમની વાત. કારણ નિયમ ને કાર્ય નિયમ. હજી આ બહુ વિસ્તારથી બહુ સરસ પ્રકરણ આવશે આજે. એટલે આમાં આ જે કળશની જે મેં વાત કરી ને તમને, આ બીજી ગાથા પછીનો આખો આ જે વિષય ચાલે છે, ત્રીજી ગાથા નિયમેણયજં કજં તમ નિયમં નાણદંસણ ચરિતમ. સાંભળ્યો? નિયમેણયજં કજં, નિયમથી જે કર્તવ્ય છે. કર્તવ્ય છે શબ્દ તરફ ધ્યાન આપજો. ત્રિકાળ સ્વભાવમાં કર્તવ્ય નથી. અચ્છા, કર્તવ્ય કાર્ય હોય કે કારણ હોય? ઘઉં બનાવવાનું હોય કે ઘઉંની ખીર બનાવવાની હોય? બાદામ એ કર્તવ્ય છે કે બાદામનો હલવો કર્તવ્ય? કર્તવ્ય શું એમ પૂછું છું. હલવો એ કર્તવ્ય છે, કાર્ય છે ને? સમજાય છે? લચકો તમારો શિયાળો બેઠો, શું કહેવાય? અડદિયા. હા, શબ્દ ભૂલાઈ ગયો જો. હા, શિયાળામાં તો ચોક્કસ યાદ આવે. એ અડદિયા કાર્ય છે કે નહીં? લચકો કાર્ય છે કે નહીં? પદમ બ્રહ્મલધારી દેવ કહે છે અમે અડદની વાત કરશું. તમે અડદિયામાં માલો, અમે અડદમાં. કારણ નિયમ, કાર્ય નિયમ. સમજાય છે? અચ્છા, બનેલો અડદિયો તો ખૂટશે, પણ અમારી પાસે અડદ જ અઢળક છે. તમારે જેટલું બનાવવું હોય ફેર સમજાય છે બેઉમાં? કેમ કે બનેલું કાર્ય, થયેલું કાર્ય એ તો થયું અને ગયું, અને ઓલું કારણ તો છે ને છે. તો પદમ પરમલધારી દેવે છે એની વાત કરે છે. આચાર્ય કુંદ દેવ થાય છે એની વાત કરે છે. શું સમજાવ્યું શૈલાબેન? ઓલું કાર્ય નિયમ છે, આ કારણ નિયમની વાત કરશે. એ તો આચાર્યની મસ્તીની વાત આપણે વાગોળીએ છીએ. તો આમાં જો કર્તવ્ય આવ્યું ને, નિયમેણયજં કજં, નિયમથી જે કર્તવ્ય છે, જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. ગુજરાતી ગાથામાં રત્નત્રય શબ્દ વાપર્યું છે. પ્રાકૃત મૂળ ગાથામાં રત્નત્રય શબ્દ નથી. નાણ દર્શન ચરિતમ, જ્ઞાન દર્શન અને ચરિત. 48 પાનો કાકા, પાનો ખોલો ફટાફટ. 48 પાનો, 48-49. નાણ દંસન અને ચરિત્ર જે નિયમથી કર્તવ્ય રત્નત્રય તે નિયમ છે. જો સાંભળો, રત્નત્રય નિયમ છે, કાર્ય નિયમ છે. પદમ બ્રહ્મલધારી દેવ કહેશે રત્નત્રય સ્વરૂપ કારણ નિયમ છે. શું કીધું? બેઉમાં ફેર સમજાણા? જેમ બોલો કરિયાવર, લગ્નમાં કરિયાવર ના કહેવાય, આ સાસરે પક્ષેથી આવ્યો, આ પિયર પક્ષેથી છે, આ મામાએ આપ્યું, આ દૂરના મામાએ આપ્યું. એમ રત્નત્રય નિયમ કીધું ને. એમાં રત્નત્રય નિયમ, તો રત્નત્રય શું છે? કારણ છે કે કાર્ય છે? કાર્ય છે. તો અહીંયા કાર્ય નિયમની વાત. પદમ બ્રહ્મલધારી દેવ કહેશે અમે તો કાર્ય નિયમમાંથી કાઢશું કારણ નિયમ.
અમે 2 ડગલા આગળ ચાલશું. બાપ સવાયો ન હોય, દીકરો સવાયો હોય. બાપ MBBS હોય, દીકરો MBBS MD હોય. બાપ બેંકમાં ક્લર્ક હોય, દીકરો CA બનીને બેંકનો મેનેજર થઈ જાય. બોલો સવાયો નીકળે કે નહીં? બાપ આખી જિંદગી રિટેલ શોપ કર્યો હોય અને દીકરો હોલસેલનો ધંધો ચાલુ કરે, નાની મોટી ફેક્ટરી નાખીને. વિચાર તો કરો તમે. મારો એક મિત્ર છે, પટેલ છે, અમારી ત્યાં સાથે જ છે. દીકરો સાવ બુદ્ધિ એ ઠોઠ, ઓમ ઠોઠ, બહુ આમ મેરિટ લિસ્ટવાળો નહીં. 10મું ધોરણ કરીને ડિપ્લોમા કર્યું 2 વર્ષ, અને પહેલેથી જ નક્કી હતું એ પાસ થાય કે ફેલ થાય. માંડ તો 12મા ધોરણમાં પાસ થયો, માંડ. ડિપ્લોમા કર્યો 2 વર્ષ અને 10-20 લાખની બધી ફેક્ટરી નાખી, પ્લાસ્ટિકના કોથળાની ફેક્ટરી. અત્યારે કરોડો કમાવી છે. મને ગુરુદેવશ્રી યાદ આવે, બુદ્ધિના કોથળા જેવા હોય તો કરોડો કમાવતા. અને એને હાથ નીચે બીજા 25 એન્જિનિયરો કામ કરે છે. અમે લોકો હમણાં ગયા હતા ત્યારે એનું નામ હાર્દિક છે. મેં કીધું, શું છોકરો હાર્દિક, કેટલા એન્જિનિયરો કામ કરે? પોતે એન્જિનિયર ન ભણી શક્યો, પણ બીજા 25 એન્જિનિયરો 10-10 હજાર વાળા એના હાથની નીચે કામ. પોતે 12મું ધોરણમાં જ પાસ થયું છે. જ્યાં પુણ્ય ને પાપની બધી એવું છે બધું. અને આ કળશમાં એ જ વાત કરે છે, કાં તો કામિનીના પ્રેમમાં પડેલા છે બાયડીને હાચવવામાં, અને કાં તો કંચનના પ્રેમમાં પડ્યા છે અર્થ પુરુષાર્થ. આમાં એક બહુ મર્મની વાત મારે કહેવી છે તમને. એ આગાથા થઈ. પછી વિપરીતતાના પરિહાર માટે, એટલે વ્યવહારના નિષેધ માટે, રાગના નિષેધ માટે સાર પદ યોજેલ છે. એટલું એ આ ગાથામાં લીધું. બરાબર. પછી સમયસાર, નિયમસાર, એ તો મેં તમને બધી જ વાત કરી છે. સમયસાર એટલે દ્રવ્ય, દ્રવ્ય ભાવ કર્મ નો કર્મ રહિત સમય એટલે આત્મા. એમ એટલે જળ કર્મ, નો કર્મ, શરીર, પુણ્ય પાપના ભાવ કર્મ એનાથી રહિત, એનું નામ સમયસાર. અને મોક્ષ માર્ગ કયો? અને આ તો મોક્ષ માર્ગ નિયમસાર. તો આ તો પર્યાયની વાત છે, એ દ્રવ્યની વાત હતી. કેતનભાઈ ગુરુદેવના પ્રવચનમાં હતા તમે? તો કાઢો, ક્યાં વાંચો છો? માં જો પાના નંબર 51માં જો ઉપરના ફકરામાં મુમુક્ષુ અને ઉત્તર, એમાં જો આ તો પર્યાયની વાત છે, એ દ્રવ્યની વાત હતી. આ એટલે નિયમસાર અને એ એટલે સમયસારની વાત. બરોબર. અચ્છા, થોડોક જો આમાં અંશ નીચે બહુ સરસ ગુરુદેવસિંહ બોલે 51 નંબરના પાને ટીકા કરીને છે ને, એમાં જો 3-4 લીટી. ભારે કામ 3 લીટી છે ફકરાની છેલ્લે. ભાઈ બહુ હિંમત કરીને સાંભળજો, 56ની છાતી કરીને સાંભળજો. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ બોલો. શું બોલ્યા ગુરુદેવ? વિભાવ શ્રદ્ધા છે. આપણે માનવા તૈયાર? નીતાબેન હું ઉડી જાય કે નહીં બધા એની? ત્યાં જો હું આ કહું તો કોઈ નહીં સાંભળે. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ વિભાવ શ્રદ્ધા. હજી સાંભળો, હજી સાંભળો. શાસ્ત્રનું જ્ઞાન વિભાવ જ્ઞાન. જો આ ગુરુદેવ, ગુરુદેવ જેવી છાતી હોવી જોઈએ આપણી પાસે. એટલે હું ઘણી વાર કહું છું, ગુરુદેવશ્રીને આપણે ચારે બાજુથી સાંભળતા જ નથી. શાસ્ત્રનું જ્ઞાન વિભાવ જ્ઞાન, ઓલું વિભાવ શ્રદ્ધા. ત્રીજી વાત, પંચમહાવ્રતનું પાલન. કેતનકુમાર, મંદિરે આવો, દર્શન કરવું, એ બધા નિયમોની વાત તો જવા દો. પંચમહાવ્રત કોને હોય? મહાવ્રત કોને હોય? મુનિરાજને. શ્રાવકની વાત નથી કરતા. પંચમહાવ્રતનું પાલન એ વિભાવ રાગ ભાવ છે, વિભાવ ભાવ છે, સ્વભાવ ભાવ નહીં. બધાની છૂટી કરી, કેમ કે અહીંયા અમારે સ્વભાવ રત્નત્રયની વાત કરવાના. તો આ જીવ છે ને, રત્નત્રયના નામે દેવ શાસ્ત્ર ગુરુને માને એમ સમજે કે શ્રદ્ધા થઈ ગઈ. શાસ્ત્ર વાંચે એટલે એમ સમજે કે જ્ઞાન થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું. અને થોડુંક પાલન કરે સદાચારનું એટલે એમ સમજે અમે તો ચાલે. ટોટરમલની સાહેબે વાત કરી છે આ મોક્ષ પ્રકાશનમાં. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થઈ એટલે સમ્યક દર્શન થયું.
શાસ્ત્ર જ્ઞાન થોડું ઘણું થયું એટલે સમ્યક જ્ઞાન થયું, અને ખાનપાન બધું અમે બહુ બહુ પરફેક્ટ છીએ, સમ્યક ચારિત્ર થઈ ગયું. આવી તો એની પોતાની મન મરજીની રત્નત્રયોની વ્યાખ્યા છે. ગુરુદેવ કહે છે બધું વિભાવના ખાનામાં નાખો. એ વિપરીતતાના ખાતામાં છે. એના પરિહાર માટે તો અમે સાર શબ્દ આપ્યો છે ને. કેટલો કેટલો ગજબનો છે બધા. હા, સાવ નીચે જુઓ તો હજી ભારે વાત. ફરી વાર બોલ્યા, ઓલા ભારે કામ બોલ્યા, હવે બોલે છે ભારે વાત. મળ્યું નથી મળ્યું. પછીના ફકરામાં 2 લીટી પછી તરત જ, બહુ ગોતવાની કાંઈ જરૂર નથી. કેતનભાઈ મળ્યું કે નહીં? પાન નંબર 51 નીચે નિયમ શબ્દને સાર મોટા બોલ્ડ અક્ષરમાં છપાયેલો છે, એને 3જી લીટીમાં જુઓ. ભારે વાત. કેટલી વાર લાગે યાર, ઉપયોગ બહુ એકાગ્રતા હોવી જોઈએ. ભારે વાત ભાઈ. વ્યવહારના ગ્રંથોમાં એવી વાતો આવે અને માણસ એટલે કોણ? આપણે સૌ. માણસ આ સાંભળીને મૂંઝાઈ જાય, ઓલી વ્યવહારની વાતો સાંભળીને મૂંઝાઈ જાય. વ્યવહારના ગ્રંથમાં આવે કે આમ કરવો ને આમ કરવું, માળા ફેરવી, પ્રક્ષાલ કરવો અને પૂજા કરવી અને મંદિરે આવવા, દર્શન કરવા, બધે દર્શન કરવા, નહીં તો પાપ લાગે. હા, જન્મ કલ્યાણમાં કળશ લેવું, રાત્રિ ભોજનનો ત્યાગનો નિયમ લેવું, આમ કરવું, ઓમ કરવું, એ ક્રિયાઓની એક લાંબી લિસ્ટ તૈયાર કરે મગજમાં, નિયમ લઈ લે અને એમ સમજે આપણે તો ચારિત્રના માર્ગમાં. એનું નામ ગુરુદેવ કહે છે મૂંઝાણ. વ્યવહારના ગ્રંથમાં આવે કે આમ કરવું આમ કરવું, એમ આવે લ્યો વ્યવહારને અન્યથા કથન કરે છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે એથી ઉલટું કથન કરે છે. ટોટરમલજી સાહેબની વાત છે. ચલો, મારે તો તમને બીજી વાત, બહુ સરસ મજાની વાત કરવી છે. આગળ બહુ વિસ્તાર છે એમાં, તો હું શું કહું તમને, એટલી માર્મિક વાતો છે ને. બીજી ગાથા પછી પહેલાં આપણે ઓલો કળશની વાત કરીએ. કાઢો 44 નંબરનો પાનું, 9મો કળશ. ક્વચિદ વ્રજતિ કામિની રતિ સમુત્થ સૌખ્યમ જન, ક્વચિદ દ્રવિણ રક્ષણે મતિમિમાંચ ચક્રે પુનઃ, ક્વચિદ જિનવરસ્ય માર્ગમુપલભ્ય પંડિતો નિજાત્મનિરતો ભવેદ વ્રજતિ મુક્તિમેતામિ સહ. બહુ જોરદાર કળશ છે. 3 વાતો છે આમાં. પહેલી લીટીમાં કાં તો કોઈ કામિનીના પ્રેમમાં પડેલા છે, કામિનીના સુખમાં, સ્ત્રી ભોગમાં પડેલા છે. બીજી લીટીમાં કીધું કાં તો એક વાત છે બહુ સરસ શૈલાબેન, હમણાં ધ્યાન ગયું મારું. ધન કમાવવામાં પડેલા છે એમ નથી કહેતા, દ્રવિણ રક્ષણે, સંપત્તિની રક્ષામાં, પૂંજીના રક્ષણમાં પડેલા છે. મહાભાગ્ય એના જીવનમાં તો એ પૈસા તો એટલે સંપત્તિ તો જાહો જલાલી તો છે. મારું ધ્યાન હમણાં ગયું, ત્યારે ધ્યાન નહોતું ગયું મારું. દ્રવિણ રક્ષણે એવો શબ્દ છે. કેતનભાઈ, કોક જમાવટ તો ન કરે, કોક છીનવી ન લે, શું કહેવાય, કોક અતિક્રમણ ન કરે, કોક ઘૂસી ન જાય, દર અઠવાડિયે જઈને ખાલી પ્લોટ જોઈને આવે, અને પ્લોટની આજુબાજુમાં જે રહેતા હોય એમને ચા પાવીને આવે. નહીં સમજ્યા વિમલભાઈ? એવું જ છે ને, કંઈક ઓલાને રાજી કરીને આવે. હા, કાલ સવારે કંઈક થાય તો ઓલો સાથ આપે ને. આપણે અહીંયા હતા પ્રવીણભાઈ કોઠારી, મનોરમાબેન. હા, મનોરમાબેન તો બહુ જોરદાર જીવ હતો, સ્વાધ્યાયી. હા, પ્રવીણભાઈ કોઠારી ખાસ મારા સ્વજન સમજો ને, મિત્ર. સાંજના સમયે આવે એટલે મને એને લઈને જવાનું જ હોય. અને આ જિલ્લા ગાર્ડન નથી ત્યાં મોટો ઓલો કયું કહેવાય, બહુ મોટા રેલવેના કમ્પાર્ટમેન્ટ જેવા બધા મોટા ફ્લેટ છે, ક્રોસમાં જ. ત્યાં લઈ જાય, સ્ટ્રોબેરી લાવે, દૂધ મલાઈ બધું તૈયાર કરીને, બહુ સ્ટ્રોબેરીના શોખીન. પછી મને કહે, પંડિતજી તમારી પાસે ટાઈમ છે કે હાલો. તો 800 મારુતિ હતી જૂની, એનામાં બેસાડીને મને લઈ જાય.
પછી 2-3 એના બધા જે મકાનો હતા ને જૂના અને ફ્લેટ એ બધું દેખાડ્યું, જો આ આપણું આ જમીન છે, આપણું આ મકાન છે. પછી મેં કીધું તમે 6 મહિના પહેલાં પણ લઈ આવ્યા હતા, વરસથી પહેલાં પણ લઈ આવ્યા હતા, કેટલી વાર તમે મને દેખાડશો? મને કે પંડિતજી આ પણ મેળવેલી મિલકતની રક્ષા છે. મજાકમાં બોલતા યા દ્રવિણ રક્ષણે 5 બેડરૂમના ફ્લેટને લઈ લીધા, સમજો ખરીદી લીધા. હવે એક તો પળે ભોગવટો ચાલુ જ છે, અને જો ભોગવટો ન હોય તો મારાપણાની બુદ્ધિ કોઈ ઘૂસી ન જાય. પાપ સિવાય બીજું કશું જ નથી. એટલે નિષ્પાપ જીવન તો નિર્ગ્રંથોનું છે, માથે કોઈ બોજો નથી. પરમાણુ પણ કોઈ ઉપાડી લેશે એવા શલ્ય નથી. પરમાણુ છે જ નહીં, શલ્ય શેના? એટલે આ તત્વજ્ઞાન આપણને નિર્ભ્રાંત કરે છે, નિશ્ચિંત કરે છે, નિર્ભાર કરે છે. છતાં આપણે એવા કમનસીબ છીએ, આવો આ માર્ગ હાથમાં હોવા છતાં આપણે નિર્ભાર થવા નથી માંગતા. મળેલી સત્તા ક્યાંક કોઈ છીનવી ન લે, ઇનસિક્યુરિટી દરેક બાબતમાં. હું ઘણી વાર જોઉં ને સ્કૂલમાં જે મોનિટરો હોય ને, 3-4 મોનિટરો હોય, 4 હોય એ ચંડાળ ચોકડી એકબીજાના કાન બંબેરણા જ કરે, 4 લડે. ક્લાસ ટીચરને આવીને કહે, સર તમે એમનું કાંઈ સાંભળતા નહીં, સર તમે એનું કાંઈ સાંભળતા નહીં. કેટલી બધી ઇનસિક્યુરિટી છે એમનામાં. એટલે આપણે તો નમો સિદ્ધાણમાં માનવાના. કોઈ આપણી સાથે કોમ્પિટિશનમાં જોતા જ નથી. કોમ્પિટિશને કરવું હોય તો જાત સાથે કરવું, કોઈને હારે નહીં કરવું. I am remain in race with myself. શું કીધું? મારી દોડ મારી સાથે. ખ્યાલમાં આવે છે? જો ક્વચિત દ્રવિણ રક્ષણે, બીજી લીટીમાં મતિમીમાંચ ચક્રે પુનઃ. દ્રવિણના રક્ષા એટલે ધન વૈભવ પૈસાની રક્ષા પાછળ. હા લીના, મમ્મી પપ્પાની ઓલી છે ને વાડી, તો પપ્પા અને મમ્મીને હંમેશા 24 કલાક વાડી મારી. હા એ ખેતર મારું, થોડુંક વેચાણું છે, થોડુંક બાકી છે, બાકી જે છે એનું રક્ષણ. દ્રવિણ. તો પહેલી લીટીમાં છે કામિની. કામિની કેમ કહેવાય ખબર? મેં હમણાં એક પત્ની શબ્દનો અર્થ કર્યો હતો 8-10 દિવસ પહેલા. પતિને હંમેશા પતનના રસ્તે જે લઈ જાય એનું નામ પત્ની. એમ પતિ પરમેશ્વરને હંમેશા કામનાઓના સાપના રાફડામાં જ રાખે વીંટળાયેલ, એનું નામ કામિની. શું કીધું? કામિની સ્ત્રી માટે મારી પાસે સૌથી વધારે શબ્દો છે આપણા શબ્દકોશોમાં. દરેકના અર્થ જુદા છે. ભાર્યા, સ્ત્રીને ભાર્યા પણ કહેવાય. ભાર્યા કેમ? ભવનો ભાર જે પતિ પર હંમેશા લદાયેલો રાખે ગધેડાની જેમ, એનું નામ ભાર્યા. કવિ ધનંજયે અર્થ કર્યો છે નામવાલા ગ્રંથમાં. હું તમને કાલે ગોતીને બતાવીશ. એને ભાર્યા કહેવાય. જેના માથે હંમેશા ભાર હોય. બાયડી શું કહેશે, એને આ લઈ આવવાનું છે ને આ લઈ આવવાનું છે ને ત્યાં હરવા લઈ જવાનું, ત્યાં ફરવા લઈ. એટલે જ ગુરુદેવસિંહ બોલે બાયડી અને છોકરાઓને હાચવવામાં જિંદગી છે. એ આ બીજી લીટી. ક્વચિત દ્રવિણ રક્ષણે મતિમીમાંચ ચક્રે પુનઃ. એની મતિ, એની બુદ્ધિ એમાં વપરાય. પહેલી લીટીમાં કામિનીના સુખમાં. કંઈક સમજાય છે બધાને? હા, કામિની અને કંચન. કામિની. કંચન એટલે સોનું. કંચનના રક્ષણમાં. ઘરમાં સોનું હોય, દાગીના હોય, લગ્ન માટે શું કહેવાય, બેંકમાં હોય છે ઓલો લોકર,
લોકરમાંથી આપણે દાગીના લઈ આવ્યા હોય, રાત્રે કેટલી નીંદર આવે? દાગીના ઘરે હોય તો નીંદર ન આવે કેતનભાઈ, મમતાને લીધે. બેંક લોકરમાં હોય તોય નીંદર નહીં આવે, મમતાને લીધે. ઘરે હોય ચોરાઈ ન જાય માટે ભયને લીધે નીંદર ન આવે, અને બેંકમાં છે તો મમતાને લીધે નીંદર ન આવે. એ આ 2 પોઈન્ટ બહુ મર્મિક છે. તો પહેલો છે ને શૈલાબેન, આમાં કહો પુરુષાર્થની ભાષામાં, પહેલી લીટીમાં કામ પુરુષાર્થની વાત કરી. શેની? કામ પુરુષાર્થ. કામ પુરુષાર્થ એટલે વિષય ભોગ. એમને તો ઉદાહરણ તો સ્ત્રીનો આપ્યો છે, પણ સ્ત્રી પાછળ, એ સ્ત્રી એટલે દુર્ઘટના પાછળ દુર્ઘટનાઓની આખી લાંબી હારમાળ, એટલે કામ પુરુષાર્થ. કાં તો દુનિયા કામ પુરુષાર્થમાં પડેલો છે, અને બીજી લીટીમાં અર્થ પુરુષાર્થ, ધન વૈભવ પૈસા કમાવામાં, રક્ષણ કરવામાં. આયે દુઃખમ વ્યયે દુઃખમ. 2 લીટી સમજાણી બધાને? ક્વચિદ વ્રજતિ કામિની રતિ સમુક્ત સૌખ્યમ જન, ક્વચિદ દ્રવિણ રક્ષણે મતિમિમાંચ ચક્રે પુનઃ. અર્થ પુરુષાર્થ. અને હવે ધર્મ પુરુષાર્થ વાળી વાત ત્રીજી ચોથી લીટીમાં, ક્વચિદ જિનવરસ્ય માર્ગમુપલભ્ય પંડિતો. આહા, જિનવરસ્ય માર્ગમ ઉપલભ્ય, જિનેન્દ્ર ભગવંતોના માર્ગને પામીને જે પંડિત, જે વિદ્વાન છે, નિજાત્મની રતો. વાહ, પોતાના આત્મામાં લીન રહે છે. ભવે વ્રજતિ મુક્તિ મેતામ હિ સહ. મુક્તિમ વ્રજતિ, તેઓ મુક્તિને પામે છે. આત્મામાં રત રહે છે, તેઓ મુક્તિને પામે છે. કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ. મુક્તિને પામે છે એટલે શૈલાબેન મોક્ષ પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચારે પુરુષાર્થોની વાત આમાં આવી. નીકળે છે કે નહીં એમાંથી? કાઢવું જોઈએ કે નહીં એમાંથી? હા, 5 ઇન્દ્રિયના વિષય ભોગોની પ્રવૃત્તિ બધી કામ પુરુષાર્થ. એના માટે જે ધન વૈભવ પાછળ ગાંડ બનો એ બધો અર્થ પુરુષાર્થ. અને બેઉને છોડીને આત્માની ભાવના એ ધર્મ પુરુષાર્થ. એનું જે ફળ મળે એનું નામ મોક્ષ પુરુષાર્થ. આવું છે અદ્ભુત. બહુ ગજબના બધા ભાવો એમાં ભરેલા છે. થોડીક આ ત્રીજી ગાથા એમાં નિયમના સંદર્ભમાં થોડીક વાત કરવી છે આપણે. જુઓ, પાન નંબર 53 કાઢો. 53 અહીં તો હજી એક નિયમને સિદ્ધ કરવું છે. આ પુસ્તકનું નામ નિયમસાર છે, ધ્યાન રાખજો. હવે નિયમ એટલે નિશ્ચયથી કરવા લાયક આત્માના સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ. તો ચારિત્ર માટે ગુરુદેવશ્રીએ શાંતિ શબ્દનો પ્રયોગ કર્યો. મળ્યું બધાને? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એટલે અંદર વસ્તુના સ્વરૂપમાં રમવું. શ્રદ્ધા, જ્ઞાન એ નિયમ, અને સાર એટલે વ્યવહારના અભાવ માટે શબ્દ કયો છે. હવે નિયમને સિદ્ધ કરવા એ તો પર્યાયનો નિયમ કીધો. શેનો નિયમ કીધો? એ પર્યાયનો, કાર્યનો નિયમ. હવે એ પર્યાયનો નિયમ પ્રગટ ક્યાંથી થાય? એ ત્રિકાળી દ્રવ્ય નિયમ, એમાંથી પ્રગટ થાય. પરમ બ્રહ્મલધારી દેવની ટીકા એવી છે, સાધારણ માણસ તો ના પાડે. એક નીચે જુઓ, મૂળમાં તો નથી. મુમુક્ષુ બોલ્યા, મળ્યું? ચંદુભાઈ જેવાએ ક્રોસ ક્વેશ્ચન કર્યું. મૂળમાં એટલે મૂળ ગાથામાં એમાં તો કંઈ છે નહીં. તમે જે અર્થ કરો પરમ બ્રહ્મલધારી દેવ કાઢે છે, તો ગુરુદેવ કહે છે મૂળમાં ક્યાં છે? એ તો ધ્રુવ છે. એને નિશ્ચય નિયમ કહેવામાં આવે. પરમ નિયમ એટલે કે ત્રિકાળી નિયમ. એટલે બધી આ ચર્ચાઓ. અને આજે વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં, સદ્બુદ્ધ વ્યવહાર નહીં, એની પણ એક બહુ સરસ ચર્ચા આગળ આવી છે. 54 નંબરના પાને જો બીજો ફકરો, એમાં બીજી ત્રીજી લીટી. અહીં તો વ્યવહાર મોક્ષ માર્ગ, એ તો મોક્ષ માર્ગ નહીં, કારણ કે વિકલ્પ અને રાગ છે. પણ નિશ્ચય મોક્ષ માર્ગ એક સમયની પર્યાય છે. એ વર્તમાન પર્યાય વ્યવહાર નહીંનો વિષય છે. પકડાનો?
એ વ્યવહાર નહીંનો વિષય છે એમ કે ભેદ થયો ને ભાઈ લ્યો ઓહો પેલો વ્યવહાર છે વ્યવહાર રત્નત્રય એ વ્યવહાર નહીંનો વિષય તો અહીં છે જ નહીં, એની તો અહીંયા વાત જ નહીં. ફક્ત ભગવાન આત્મા નિજ પરમાત્મા સ્વરૂપ જે ત્રિકાળ એની અંતર્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી દશા થાય એ પણ પર્યાય નહીંનો વિષય છે, વ્યવહાર નહીંનો વિષય છે. આ વ્યવહાર નહીં અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ છે એ વ્યવહાર નહીંનો વિષય છે, સદબુદ્ધ વ્યવહાર છે ને. પકડાય છે, આની ગંભીરતા સમજાય છે. ભેદ થયો ને એટલે એ વ્યવહારના ખાતામાં જાય છે. એટલે આ ગાથા આ પ્રકરણ આખો આમાં. અચ્છા બીજી એક વાત, 54 નંબરનું પાનું જો નીચે હજી કાને પડતા ગ્રીક લેટિન જેવું લાગે, જૈનની સાચી કથની જ ઘસાઈ ગઈ છે. મને બહુ મજા આવી આ વાતમાં. નિર્મલાબેન સાચી વાત કોને સમજવી છે બતાવો? પેન્સિલ સરખી રીતે લખાતી નથી કેમ કે બુટ્ટી થઈ છે. તો છોકરાઓ બે વસ્તુ હાથમાં જ રાખે, ખબર મુઠ્ઠીમાં રાખે છે. એક હાથમાં સંચો હોય, શું કહેવાય એને? શાર્પનરે હોય ને ઇરેઝરે હોય. આ બે વસ્તુ પીછી કમાન્ડરની જેમ હથેળીમાં જ રાખે. ઓલાથી પરમાગમ લખવાનું હોય ને, હા, કાંઈ ભૂલ પડે ફટ દઈને ભૂસે ઓલાથી. અને હવે તો ઇનબિલ્ટ આવે આગમ અને અધ્યાત્મ દેવું, અને પૂંછડી એ જ હોય. એક બહુ પહેલાંની વાત છે, કાવ્ય જ્યારે લખતી બહુ સાવ નાની હતી તો ત્યારે લગભગ મને એમ લાગે હાયર કેજી હશે કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હશે. એ ઘડીક આમ લખે, ઘડીકમાં વળી પાછું આમ કરે. એટલે મારું એક વખત ધ્યાન ગયું, યા બેઉ બાજુથી લખતી હશે એટલે મેં જઈને જોયું ત્યારે તો અહો મને તો આ વાતની ખબર જ નથી. આગમમાં છે, આગમ એ છે ને અધ્યાત્મ ભેગું જ છે. વાહ, નિશ્ચય વ્યવહાર કેવો ધન્ય ભાગ! એક જ પેન્સિલમાં લખવાનું અને ભૂસવાનું, પણ એ ભેગા જ હોય, બાળકોની સાથે ભેગા જ હોય છે ને. ગજબની વાત. અચ્છા હજી એક વાત કરું તમને, એ તો સહજ મેં એન્જોય કરું છું એ વાતને. કોઈ છોકરાનો કંપાસ એવો ન હોય, બહુ આસન્ન ભવ્ય નિકટ ભવ્ય જીવ હોય તો જ પેન પેન્સિલ ઇરેઝર શાર્પનર બધું હોય અને કચરો ન હોય. બહુ આસન્ન ભવ્ય નિકટ હોય તો જ બને. બાકી 99% છોકરાઓના કંપાસ બોક્સમાં એ વ્યવહારાભાસ હોય ને હોય જ. કચરો એ વ્યવહારાભાસ છે. કોઈ એવો બુદ્ધિશાળી બાળક હોય એનામાં એક કે તમને કચરાનો ડાઘ સમજી લેવાનો, આ બિલકુલ સમ્યક સન્મુખ છે. કચરો કેવો ભેગા રાખો, એ ડસ્ટબિન છે ને એની જગ્યાએ વ્યવહાર હોય. પેન્સિલ સંચોમાં નાખીને ઓલો શાર્પનર કરવાનું ઘસવાનું એ વ્યવહાર હોય, પણ વ્યવહારાભાસ તો ભેગો ન હોય ને. શું સમજાય છે બોલો? કયા છોકરા ઝાઝા મળશે આપણને? અચ્છા ઘણાય તો એવા કે એની પાસે શાર્પનર હોય તો ઇરેઝર ન હોય, ઇરેઝર શાર્પનર હોય તો પેન્સિલ ન હોય, પેન્સિલ હોય તો ઓલા બેવ ન હોય. એમ ઘણાયના જીવનમાં આગમ હોય તો અધ્યાત્મ ન હોય, અધ્યાત્મ હોય તો આગમ ન હોય, ચર્ચા હોય મોટી મોટી, ચર્યા ન હોય, વ્યવહાર હોય તો આ પરમાર્થ ન હોય, પૂજા પાઠ હોય તો સ્વાધ્યાય ન મળે. પણ સ્વાધ્યાય મળે તો સ્વાધ્યાય સમયે સ્વાધ્યાય, પૂજા કાંઈ લિસ્ટમાં જ નથી. જેના જીવનમાં હોય સમજો બેઉનો, તો એ વ્યવહારાભાસનો અંત નથી, કચરો કંપાસ બોક્સમાંનો. નિયમ હોય તો નિયમાભાસની પણ કંઈ કમી નથી. વ્યવહારાભાસ, નિયમાભાસ બહુ સમજવા જેવું છે. ખ્યાલમાં આવે છે? હા, મારે તો તમને એક બીજી વાત આમાં કરવી હતી, મેં કાઢીને રાખ્યું તો 3 કોટેશન્સ કાઢી રાખ્યા હતા. 2 જ મિનિટમાં આ વાત પૂરી કરીએ.
મેં તમને પદ્મનંદી પંચવિંશતિકા ગ્રંથમાંથી એક ઉપાસક સંસ્કાર કરીને 6થો અધ્યાય છે શાકાચાર, બહુ જબરદસ્ત. એમાં એક પ્રકરણ છે ધર્મનું સ્વરૂપ. સમ્યક દ્રગ્બોધ ચારિત્ર તૃતીયમ ધર્મ ઉચ્યતે. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ધર્મ કહેવાય છે. મુક્તે પંથા, આ મોક્ષના માર્ગ છે. સ એવ સ્યાત, તે જ મોક્ષ માર્ગ હજો પ્રમાણ પરિનિષ્ઠિત, સ્વાનુભવ પ્રમાણ સે, આગમ અધ્યાત્મ પ્રમાણ સે તે જ માર્ગ હજો. શ્લોકમાં કહે છે, આગળ જો. રત્નત્રયાત્મકે માર્ગે સંચરંતિ ન એ જના, પણ જે જીવો રત્નત્રય રૂપ માર્ગમાં વિચરણ કરતા નથી, તેષાં મોક્ષ પદમ દૂરમ, તેમનો મોક્ષ પદ દૂર છે. ભવે દીર્ઘતરો ભવ, રત્નત્રયાત્મક માર્ગ में जो पुरुष चलते हैं नहीं, दूर है शिव पद उन्हें अति दीर्घ है संसार भी. સંસાર બહુ દીર્ઘ છે, લાંબો છે. સંપૂર્ણ દેશ વેદાભ્યામ સચ ધર્મો દ્વિધા ભવે. પછી એમાં શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મ એવા એના ભેદો કર્યા છે. બહુ અદ્ભુત છે. મેં કાઢીને રાખ્યું હતું. હવે આ બધું આજે બંધ છે ને તો તમને કાઢીને એમાં બધું બતાવ્યું હતું પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રમાંથી. તો આજે આપણે જગતમાં બે પ્રકારના જીવો, કાં તો કામિનીના વ્યામોહમાં, કાં તો કંચનના સંગ્રહ અને રક્ષણમાં જ પડેલા છે, કામ અને અર્થ પુરુષાર્થમાં જ પડેલા જીવો ઉપર ઠપકો આપ્યો છે. ધર્મ પુરુષાર્થની પ્રેરણા આપી છે. નિયમ કોને કહેવાય, વ્યવહાર નિયમ કોને કહેવાય, નિશ્ચય નિયમ કોને કહેવાય, કારણ નિયમ કોને કહેવાય, કાર્ય નિયમ કોને કહેવાય. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં, ક્રિયા, પરિણામ, અભિપ્રાય, સમયસાર, નિયમસાર, સમય સાર, નિયમ સાર, કર્તવ્ય. આટલી ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી છે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत